જો ભાઈ ગામડાની અંદર આવ્યા છીએ અને આ અમારા જીયાનસી બેન બેઠા છે અને દાદા વાડીએથી રીંગણા લાવ્યા છે અને આ માટલામાંથી બનાવેલું કુકર છે એની અંદર અમે ચૂલે બળતણ શોધીને આ ચૂલે અમે અત્યારે રીંગણનું શાક મૂક્યું છે। આની અંદર રીંગણ ભરીને આખા અમે નાખી દીધા છે અને હવે આ દેશી શાક બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ હું જીયાનસી બેન। હવે જો તમને એ પણ બતાવી દો તાવડી પણ અમે શોધી લીધી છે તો 2 રોટલા અહીંયા થાપી નાખીએ બાજરાના અને પછી ગામડાની મોજ શરૂ થાય। બરાબર હવે થોડાક રીંગણાને આપણે થોડા ફેરવી નાખીએ। સરસ મજાના ભરેલા રીંગણા અને એ માટીના વાસણમાં બનાવી રહ્યા છે એટલે થોડોક આમ તેમ ફેરવી નાખીએ એટલે નીચે દાજે નહીં। બરાબર સ્મેલ જ એવી આવે છે, મસ્તીની સુગંધ આવી રહી છે અને એ વાડીએથી ઉતારીને મોટા ભાઈ રીંગણા લાવ્યા છે। બધું દેશી છે અહીંયા વાડીમાં, જે ગામડામાં અમને મળ્યું એમાંથી જ અમે આજે આ રીંગણાનું શાક બનાવીએ છીએ। હવે પાછું થોડી વાર ઢાંકી દઈએ। બધા કે રોટલો બનાવવાનો અઘરો છે પણ અત્યારની દીકરીઓને આવડે કે કેમ એ ખબર નથી, પણ અમે બધા તો જૂનવાણી માણસો ભાઈ રોટલો બનાવતા શીખી ગયા। હવે તો સરસ મજાનો રોટલો ડિઝાઇન લઈ રહ્યો છે, 2 હાથે થાપવાનો શરૂ કરવામાં આવ્યો છે। સરસ મજાનો રોટલાને થાપી રહ્યા છે। અમારા જીયાનસી બેન નજર નાખી રહ્યા છે કે રોટલો કેમ બને છે, શીખી જાય તું। અને રોટલો બને પછી એને તાવડીમાં નાખવાની પણ એક કળા હોય, નહીં તો તાવડીમાં નાખવા જઈને રોટલો અડધો બહાર કે નીચે પડે અથવા તો તાવડી તૂટી જાય ભાઈ, આ બધું જોવું પડે ભાઈ। તો મોટો રોટલો સરસ મજાનો દેશી બન્યો છે અને તાવડીની અંદર જીયાનસી બેન થોડુંક અજવાળું પાડો તો બસ જો હવે તાવડીમાં રોટલો કમ્પ્લીટ ફિટ થઈ ગયો છે। ભાઈ દેશી કોથમરી અંદર નાખી દઈએ આપણા શાકમાં, વાડીની હો ભાઈ, પ્યોર દેશી। જોઈએ હવે કેવો સ્વાદ આવ્યો છે કા બેન, આ દાદાના શાકનો સ્વાદ કેવો છે। દૂધ પણ આપણે વિપુલભાઈ મિરુલિયાને ઘરેથી લાવીએ છીએ ભેંસનું, બરાબર, અને ઘી પણ ગાયનું છે હો ભાઈ, આપણે ગાયનું ઘી વધુ ભાવે છે। હવે આમ જો કેમ દેખાય છે તમને, સારું દેખાય તો જરૂર કોમેન્ટ કરજો ભાઈ। હા ભાઈ કેટલાક રીંગણા ખાવાના, 5 લીધા છે ભાઈ ત્યારે નાના ત્યારે। દૂધ, રોટલો અને એમાં રીંગણ અને એમાં આપણે ઘી લગાડી દઈએ ભાઈ, બરાબર, જાદુ નહીં થોડું લગાડીશ, બરાબર। જો આ બધું ગામડાની મોજ હો ભાઈ, બરાબર। આવું આપણા શહેરમાં રહેતા હોય ત્યાં આવી મજા ન આવે, કારણ કે આ બધું ગામડામાં જ મળે ને આ બધું ગામડાની જ મોજ છે ભાઈ। ત્યાં આપણે રૂમની અંદર કોન્ક્રીટના મકાનમાં ખાવું ન ભાવે, અહીંયા તો તમે જુઓ તો બાજુમાં વાડી હોય, આંબાવાડીયું હોય, ઘર, કેવી મજા આવે। તો શરૂ કરીશું, બરાબર છે, ચાલો ત્યારે। હા એક નંબર હો જીયાનસી બેન, બહુ મજા આવી ગયો। ચાલો તો મિત્રો હવે જમી લઈએ।